અમદાવાદ જેવા વ્યસ્ત શહેરમાં ઝડપી જીવનશૈલીને કારણે પૌષ્ટિક અને સંતુલિત આહાર મેળવવો એ આજના સમયની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે અને આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વેલનેસ ફૂડ બ્રાન્ડ સાત્વિક સલાડ દ્વારા પ્રહલાદનગરમાં તેના પ્રથમ હેલ્ધી ફૂડ એક્સપિરિયન્સ આઉટલેટની શાનદાર શરૂઆત કરવામાં આવી છે। સફળ ક્લાઉડ કિચન બાદ હવે આ બ્રાન્ડે પોતાના ફિઝિકલ આઉટલેટ દ્વારા ગ્રાહકોને સીધા જોડવાની પહેલ કરી છે, જ્યાં ક્લિનિકલ પોષણ અને પરંપરાગત સાત્વિક સિદ્ધાંતોના આધારે તૈયાર કરેલા સલાડ, પૌષ્ટિક બાઉલ્સ, રેપ્સ અને કોલ્ડ પ્રેસ જ્યુસ ઉપલબ્ધ રહેશે। આ સાત્વિક સફર પાછળ ક્લિનિકલ ડાયટિશિયન દિવ્યા અગ્રવાલના વર્ષોના અનુભવની પ્રેરણા રહેલી છે। ડાયાબિટીસ, સ્થૂળતા અને થાઇરોઇડ જેવી જીવનશૈલીની બીમારીઓથી પીડાતા દર્દીઓ સાથે કામ કરતી વખતે તેમને અનુભવ થયો કે લોકો સ્વાસ્થ્ય ખાવા માંગે છે, સ્વસ્થ રહેવા માંગે છે, પણ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન સરળતાથી ઉપલબ્ધ થઈ શકતું નથી। દિવ્યા અગ્રવાલના વિઝનને કારણે હવે અમદાવાદ વાસીઓને રોજિંદા જીવનમાં સહેલાઈથી સામેલ કરી શકાય તેવા આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ આહાર સરળતાથી મળી રહેશે। તમને કેવું લાગ્યું? વેલ, એકદમ ડિફરન્ટ છે। આજકાલની જનરેશન નથી ફૂડ લેતી આર ગોઈંગ આફ્ટર એકદમ ફાસ્ટ ફૂડ એન્ડ ઓલ. ધીસ ઇઝ ધી નેક્સ્ટ જનરેશન ફૂડ જે આપણે બધાને ફોલો કરવું જોઈએ એન્ડ એટલું ફાઇન કોમ્બિનેશન છે કે આપણને એવું લાગે જ નહીં કે વી આર નોટ હેવિંગ એનીથિંગ ડિફરન્ટ ફ્રોમ ફાસ્ટ ફૂડ. ઇટ્સ લાઇક દેટ કે આપણે ફાસ્ટ ફૂડ જ કહીએ છીએ બટ ઇટ ઇઝ વેરી હેલ્ધી એન્ડ એવરીબડી બધાને આ કરવું જોઈએ. સો તમારી ઉંમરના માણસોને અત્યારે પીઝા છે, આ બધું ભાવે છે, આ સલાડમાં તમે શું કહેવા માગશો? એટલે સેલેડમાં ઇટ હેઝ એની ઉપર એક ડિફરન્ટ કાઇન્ડનું ડ્રેસિંગ છે જેનાથી સેલેડ બહુ ટેમ્પટિંગ લાગે છે એન્ડ ટેસ્ટી લાગે છે. જે પિઝા પર આપણે નાખવામાં આવે છે ડ્રેસિંગ્સ એવું જ આનું ડ્રેસિંગ છે બટ ઇટ ઇઝ વેરી હેલ્ધી. ઇટ ઇઝ વેરી મચ ઉપર હર્બ્સ નાખીએ છીએ સો ઇટ્સ અ ડિફરન્ટ ટેસ્ટ. મારું નામ દિવ્યા અગ્રવાલ છે. હું ક્લિનિકલ ડાયટિશિયન છું અને સાથે સાથે યોગા એક્સપર્ટ છું. આ તમને સાત્વિકમાં તમને કેવી રીતે આઈડિયા આવ્યો? સાત્વિક સેલેડની શરૂઆત મેં મારા જે ક્લાયન્ટ્સ હતા એમની નીડ પરથી કરી. એમની નીડ હતી કે એમને ડાયટ ફોલો કરવું છે પણ એમને કોઈ બનાવી આપવાવાળું નથી ઇઝીલી, અથવા તો એ ઓફિસ જાય છે, એ વર્કિંગ આર્સમાં કોઈ ઓપ્શન્સ એટલા બધા અવેલેબલ નથી કે એ હેલ્ધી ફૂડ ક્યાંથી મંગાવે, કારણ કે ઇઝીલી બધા જંક ફૂડના ઓપ્શન્સ નિયર બાય અવેલેબલ હોય છે. પણ જો એમને રૂટીનમાં એક ફૂડ ખાવું છે કે જે એમની હેલ્થને સારી રાખે તો એ ઓપ્શન્સ નથી હોતા. તો એમને પ્રોવાઈડ કરતાં અને એમના પ્રચાર પ્રસારથી જ સાત્વિક સેલેડની શરૂઆત થઈ.